નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીજે લર્નિંગ હબમાં તમારું સ્વાગત છે. ચેપ્ટર નંબર 9 જેનું નામ છે સજીવો અને તેમની આસપાસ. એટલે કે જે સજીવો છે તેની આસપાસ શું રહેલી છે, તેમને જીવવા માટે કેવી જગ્યા છે અને તે લોકો ક્યાં રહેતા હોય છે તેના વિશે આજે આપણે આ ચેપ્ટરમાં વાત કરીશું. ચાલો હવે શરૂઆત કરીશું. અહીંયા કીધેલું છે કે પહેલી અને બીજું એક વેકેશનમાં જાય છે. વેકેશનની અંદર એ લોકો હિમાલયની પર્વત બાજુ ક્યારેક ફરવા જાય છે, ક્યારેક રાજસ્થાન બાજુ ફરવા જાય છે, ક્યારેક જગન્નાથપુરી બાજુ ફરવા જાય છે. આવી રીતે દરેક અલગ અલગ જગ્યાએ ફરવા જાય છે. તો હિમાલય બાજુ જાય છે તો અલગ અલગ પ્રકારના એ લોકો વૃક્ષો જોવે છે, પાઇન, દેવદાર. ને રાજસ્થાન બાજુ જ્યારે ફરવા જાય છે ત્યારે તે ગરમ રણ ની સવારી ને એવું બધું જોયે છે. અને જ્યારે જગન્નાથપુરી બાજુ જાય છે ત્યારે એ લોકો દરિયાની મુલાકાત કરે છે. તો આવી રીતે ત્યાં અલગ અલગ પ્રકારના એ લોકો જીવો જોતા હોય છે. તો આ બધા જીવો છે તે અલગ અલગ પ્રકારે તેમાં વિવિધતા જોવા મળે છે અને તે કેવી કેવી જગ્યા રહે છે તેના વિશે આ ચેપ્ટરમાં વાત કરેલી છે. તો આપણે તેના વિશે આગળ જોઈશું. તો સૌથી પહેલા આપણો ટોપિક છે સજીવો અને તેમની રહેવાની આસપાસની જગ્યા. એટલે કે જે સજીવો છે તેને રહેવા માટેની જે આસપાસની જગ્યા હોય છે તે જગ્યા કેવી હોય છે તેના વિશે આપણે વાત કરીશું. સૌથી પહેલા આપણે ખબર છે કે પહેલી અને બીજું જ્યારે ફરવા ગયા હતા રણ, ત્યારે એમને કીધું હતું કે ઊંટ છે તે રણમાં આપણને જોવા મળે છે, જ્યારે પર્વતો પર બકરી અને યાક હોય છે. તેવી જ રીતે પુરીમાં એ લોકો દરિયા કિનારે કરચલા અને માછીમારો દ્વારા જે પકડવામાં આવતી હતી વિવિધ માછલીઓ જોઈ હતી અને દરેક જગ્યાએ એ લોકો કીડી પણ જોઈ હતી. તો આ બધા જે પ્રાણીઓ, જીવજંતુઓ અને જે વનસ્પતિઓ છે આ દરેક જગ્યાએ એ લોકોએ જોયા હતા. તો આ બધા જોવા મળે છે તો તેના વિશે હવે આપણે વાત કરીશું. તો અહીંયા પ્રવૃત્તિ નંબર 1 આપેલી છે. જે પ્રવૃત્તિ કરવા માટે અહીંયા કોષ્ટક આપેલું છે. તો અહીંયા કોષ્ટકની અંદર તમારે લખવાનું છે કે જંગલમાં રહેનારા પ્રાણીઓ, પછી પર્વત ઉપર રહેનારના પ્રાણીઓ, પછી રણમાં જે રહેતા હોય પ્રાણીઓ, અને દરિયામાં રહેતા હોય પ્રાણીઓ, અને બીજી કોઈ જગ્યાએ રહેતા હોય તે પ્રાણીઓ. તો આ કોષ્ટકની અંદર તમારે અહીંયા પૂરી દેવાનું છે. જંગલની અંદર વાત કરીએ તો સિંહ છે, વાઘ છે, દીપડો છે. પર્વતની અંદર આપણે વાત કરીએ તો અમને જોઈ ગયા કે શું કહેવાય, હિમાલય બકરી છે, યાક છે, સ્નો દીપડો છે. રણની અંદર ઊંટ છે, ઉંદર છે, અને દરિયાની અંદર ઘણી બધી માછલીઓ છે, વેલ છે, શાર્ક છે. આવી રીતે આપણને અલગ અલગ પ્રાણીઓ જોવા મળતા હોય છે. તો અહીંયા સુધી તમને બધાને સમજણ પડી ગઈ હશે કે કેવા પ્રાણીઓ કઈ કઈ જગ્યાએ જોવા મળે છે. તો ચાલો હવે આપણે જોઈએ આગળ કે અહીંયા કીધેલું છે કે દરિયામાં વનસ્પતિ અને પ્રાણીઓ ક્ષારયુક્ત ખારા પાણીથી ઘેરાયેલા હોય છે. તેમના મોટા ભાગના પાણીમાં ઓગાળેલી હવાનો ઉપયોગ કરતા હોય છે. તો જે દરિયામાં વનસ્પતિ અને પ્રાણીઓ છે તે લોકો મોટા ભાગે શું કહેવાય છે, પાણીની અંદર જે ઓગળેલી હવા, જેમ કે આપણને ખબર છે કે ઓક્સિજનનો એ લોકો ઉપયોગ કરતા હોય છે. તો રણની વાત કરીએ તો રણમાં ખૂબ જ ઓછું પાણી હોય છે, કારણ કે તે જગ્યાએ ગરમીના લીધે ત્યાં વરસાદ ઓછો પડતો જોવા મળે છે. અને રણમાં દિવસના સમય ખૂબ જ ગરમી હોય છે અને રાત્રે ખૂબ જ ઠંડી હોય છે. તો રણમાં જે રહેતા પ્રાણીઓ હોય છે તે પ્રાણીઓને અને વનસ્પતિઓ રણમાં તે રેતીની અંદર જ એ લોકો જીવતા હોય છે અને પોતાના તે જ વિસ્તારમાં શ્વાસોશ્વાસ એટલે કે શ્વાસ લેવાની પ્રક્રિયાથી એ લોકો કરતા હોય છે અને ત્યાં રહેતા હોય છે. તો આવી રીતે આ દરિયો અને રણ બંને ખૂબ જ જુદા જુદા વિસ્તારો ધરાવતા હોય છે. તો આ આપણે બંને વિસ્તારો અલગ અલગ જોઈ લીધા કે દરિયાની અંદર રહેતી માછલીઓ વિશે જોઈ લીધું કે દરિયો અને જે રણ છે બે બહુ મોટો ડિફરન્ટ રહેલો હોય છે. તેની અંદર ઘણી બધી વિવિધતા જોવા મળતી હોય છે.
તો ચાલો હવે આપણે એક ઉદાહરણ લઈશું, તેના ઉદાહરણથી વધારે સારી રીતે સમજી શકીશું. તો સૌથી પહેલા આપણે રણની વાત કરીએ તો રણની અંદર જે ઊંટ હોય છે તે ઊંટની શરીરની રચના એવી હોય છે કે જે રણની પરિસ્થિતિમાં તેને ટકી રહેવામાં મદદ કરે છે. જેમ કે ઊંટને લાંબા પગ હોય છે અને તેના શરીરને રણની રેતીની ગરમી દૂર રાખે છે અને ખૂબ જ ઓછી માત્રામાં તે મૂત્રનો ત્યાગ કરે છે અને તેમનો જે મળ હોય છે તે કેવો હોય છે? સૂકો હોય છે અને તેનો પરસેવો થતો હોતો નથી. એટલા માટે ઊંટ ખૂબ જ ઓછા પ્રમાણમાં મૂત્રનો ત્યાગ કરતો હોવાથી તે પાણી વગર ઘણા દિવસો સુધી તે રણની અંદર જીવી શકે છે. કહેવામાં આવે છે કે જે ઊંટ હોય છે, ઊંટની પીઠ ઉપર એક જે ભાગ છે ઉપસેલો હોય છે, તેને આપણે ખૂંદ કહેતા હોઈએ છીએ. તે ખૂંદની અંદર કહેવામાં આવે છે કે ચરબી ભરેલી હોય છે અને તે પાણી હોય છે. તો જ્યારે ઊંટને જરૂર પડે છે ત્યારે તેમાંથી તેનો ઉપયોગ કરતો હોય છે. તો અહીંયા તમને થોડી ઘણી માહિતી મળી ગઈ હશે કે ઊંટ વિશે કે રણની અંદર કઈ રીતે રહે છે. હવે આપણે દરિયાની વાત કરીએ તો દરિયાની અંદર જે માછલી છે, માછલીની વાત કરીએ તો માછલી શું છે? ત્યાં ઘણા બધા વિવિધ પ્રકારની માછલીઓ આપણે દરિયાની અંદર જોતા હોઈએ છીએ. જેમ કે શાર્ક છે, વેલ છે, કટલા છે, કાલુ માછલી છે, જેમાંથી આપણને મોતી મળતા હોય છે. તો આ માછલીઓ વિશે આપણે પ્રકરણ 8માં પણ ચર્ચા કરી હતી. તો તે મુજબ કહેવામાં આવે છે કે માછલીઓ છે જે ધારારેખીય એટલે કે સુરેખિત આકારની હોય છે, જે પાણીની અંદર હલનચલન કરવામાં આકાર તે મદદરૂપ થાય છે. માછલીના જે શરીર ઉપર શું હોય છે? ચીકણા જે ભીંગડા આવેલા હોય છે, તેના લીધે આખા શરીરને શું થાય છે? તેનું રક્ષણ આપે છે. તેનાથી તેનું જે શરીર કન્ટિન્યુઅસ એટલે 24 કલાક જે પાણીની અંદર રહેવાથી તેને શું કહેવાય છે કે શરીર શું થાય છે? ગળી જતું નથી. તે ભીંગડા પાણીથી રક્ષણ પણ આપે છે અને આખી શરીરને તે બચાવે છે. તો આગળ જોઈએ તો માછલી છે જે માછલીઓના જે ચપટા મીનપક્ષ અને પૂંછડી હોય છે, તે તમને શું કરવામાં? દિશા બદલવા માટે તથા પાણીમાં સંતુલન રાખવા માટે મદદ કરે છે. અને જે માછલી જે શ્વાસ લે છે તે શેના વડે લે છે? સુઈ અને ઝાલર વડે. જેમ કહેવામાં આવે છે કે સુઈ એટલે કે ઝાલર કહેવામાં આવે છે, તેનાથી તે માછલી શું કહેવાય છે? તે ઓક્સિજન જે પાણીની અંદર ઓગળેલો હોય છે તે શ્વાસની અંદર લેતી હોય છે. તો અહીંયા તમે ચિત્રમાં પણ જોઈ શકો છો, ઊંટનું ચિત્ર આપેલું છે. અહીંયા આજુબાજુ જોઈ શકો છો જેના પગ કેટલા લાંબા છે, જમીનથી ઘણા બધા ઊંચે, એટલે કે ઊંટની હાઈટ પણ આપણને ઘણી જોવા મળતી હોય છે. તો આવી રીતે પૃથ્વી પર જીવન જીવતા પુષ્કળ વૈવિધ્ય ધરાવતા પ્રાણીઓ અને વનસ્પતિઓમાં આપણે આ ફક્ત 2 જ ઉદાહરણો લઈ લીધા છે, પણ આવા આખા પૃથ્વી પર વિવિધ પ્રકારના પ્રાણીઓ રહેલા છે અને દરેક પ્રાણીઓની અંદર શું કહેવામાં આવે છે કે ઘણી બધી વિવિધતા આપણે જોવા મળતી હોય છે. તો અહીંયા કીધેલું છે કે ચોક્કસ લક્ષણો કે આદતોની હાજરી કે જેના લીધે પ્રાણીઓ કે વનસ્પતિ તેમના વિસ્તારમાં જીવવામાં મદદરૂપ થાય છે, તેને આપણે શું કહેતા હોઈએ છીએ કે અનુકૂલન કહેતા હોઈએ છીએ. જેમ કે કોઈ પણ પ્રાણીને છે ત્યાં રહેવા માટે તેની તે જગ્યા છે અનુકૂળ આવી જાય છે, તેની આદતને શું કહેવાય છે? અનુકૂળ આવી જાય છે, તેને આપણે શું કહેવામાં આવે છે? અનુકૂળ કહેતા હોઈએ છીએ. અને જે વિસ્તારમાં જે પ્રાણીઓ જીવન જીવતા હોય છે તેનું આપણે શું કહેવાય છે? નિવાસ સ્થાન કહેતા હોય છે, એટલે કે આપણે રહેઠાણ કહેતા હોઈએ છીએ. જેમ કે ગાય છે, ભેંસ છે, બકરી છે, એ બધાના જે રહેવાની જે જગ્યા હોય છે તેને આપણે શું કહેતા હોઈએ છીએ? રહેઠાણ કહેતા હોઈએ છીએ. તો અહીંયા કીધેલું છે કે જમીન ઉપર રહેનારા પ્રાણીઓ અને વનસ્પતિઓને શું કહેવાય છે? ભૂ નિવાસમાં રહેલા છે એવું કહેવામાં આવે છે. જે જમીન ઉપર પ્રાણી અને વસ્તુઓ રહેલા છે ભૂમિ ઉપર, તેને આપણે શું કહેવામાં આવે છે? ભૂ નિવાસમાં રહેલા છે એવું કહેવામાં આવે છે. ભૂ નિવાસ એટલે તમને બધાને ખબર જ છે કે જમીનની જેમ કે ભૂ નિવાસના કેટલાક ઉદાહરણો જોઈએ તો જંગલ છે, ઘાસના મેદાનો છે, રણ છે અને દરિયા કાંઠો છે. દરિયો નહીં પણ દરિયાનો જે કાંઠો હોય છે ત્યાં. પછી પર્વતીય વિસ્તારોનો સમાવેશ થાય છે. તો આ જે બધા ઉદાહરણો છે તે ભૂ નિવાસના ઉદાહરણો રહેલા છે. એવી જ રીતે બીજી બાજુ વનસ્પતિ અને પ્રાણીઓ જે પાણીની અંદર જીવે છે
તેને આપણે શું કહીએ છીએ કે જલીય નિવાસ સ્થાન કહેતા હોઈએ છીએ. જે પ્રાણી અને વનસ્પતિઓ પાણીની અંદર રહેતા હોય છે, એટલે કે તે અંદર જીવતા હોય છે, તેને આપણે શું કહીએ છીએ કે જલીય નિવાસ સ્થાન તેમને કહેતા હોઈએ છીએ. તેના ઉદાહરણ જલીય નિવાસ સ્થાનના જોઈએ તો તળાવ છે, કળણ એટલે કે દલદલ જે જમીન હોય કે પછી આપણે દલદલ વાળું પાણી હોય, સરોવર, નદી અને સમુદ્ર, આ બધા છે જલીય નિવાસ સ્થાનના ઉદાહરણો છે. તો આ જે આપણે ઉદાહરણો જોઈ લીધા કે જળની અંદર રહેનારા વનસ્પતિ અને પ્રાણીઓ અને શું કહેવાય પછી ભૂનિવાસમાં રહેનારા તેમના ઉદાહરણો જોઈ લીધા. તો હવે અહીંયા આપણે આગળ જોઈએ કે નિવાસ સ્થાનમાં રહેલી વનસ્પતિ કે પ્રાણીઓ તેના શું છે જૈવિક ઘટકો છે. જે નિવાસ સ્થાનમાં રહેલા વનસ્પતિ કે પ્રાણીઓ છે તેમને આપણે શું કહેતા હોઈએ છીએ કે જૈવિક ઘટકો કહેતા હોય છે. પણ નિવાસ સ્થાનમાં જોવા મળતી કેટલીક નિર્જીવ વસ્તુ જેમ કે ખડકો, ભૂમિ, હવા અને પાણીના તે બધા છે તેને આપણે અજૈવિક ઘટકો કહીએ છીએ. સૂર્યપ્રકાશ અને ગરમીનો પણ નિવાસ સ્થાનમાં અજૈવિક ઘટકમાં સમાવેશ કરીએ છીએ. તો અહીંયા તમને બધાને ખબર પડી ગઈ હશે કે આપણે જૈવિક ઘટકો કોને કહીએ છીએ અને અજૈવિક ઘટકો કોને કહીએ છીએ. તો જે ઘટકોની અંદર જીવ હોય છે તેને આપણે જૈવિક ઘટકો કહીએ છીએ અને જે ઘટકોની અંદર જીવ હોતો નથી એટલે કે નિર્જીવ હોય છે તેને આપણે શું કહેતા હોઈએ છીએ કે અજૈવિક ઘટકો કહીએ છીએ. તો અહીંયા કીધેલું છે કે હવા, પાણી, પ્રકાશ અને ગરમી જેવા અજૈવિક ઘટકો વનસ્પતિના વિકાસ માટે જરૂરી છે. તો જેટલા જૈવિક ઘટકો છે એ ઘટકોને જીવવા માટે અજૈવિક ઘટકોની ખૂબ જ જરૂરિયાત રહેલી હોય છે કે તેના વગર તે લોકોને જીવવા માટે જરૂરી મુશ્કેલી પડી જતી હોય છે. તો અહીંયા હવે આગળ જોઈએ તો આગળ શું કીધેલું છે કે અનુકૂલન ટૂંકા સમયમાં થતું નથી. હજારો વર્ષોના ગાળામાં જે તે વિસ્તારમાં અજૈવિક ઘટકો બદલાય છે, જે પ્રાણીઓનો આ બદલાવ સાથે અનુકૂલન સાધી શકતા નથી, તે મૃત્યુ પામે છે અને ફક્ત અનુકૂલન સાધનારા પ્રાણીઓ ટકી જાય છે અને વિવિધ અજૈવિક ઘટકો સાથે પ્રાણીઓ વિવિધ રીતે અનુકૂલન સાધે છે, જેના પરિણામે વિવિધ નિવાસ સ્થાનોમાં વિવિધતા સભર જે પ્રાણીઓ હાજર હોય છે. તો કીધેલું છે કે અનુકૂલન છે જે ટૂંકા સમયમાં થતું નથી, કારણ કે ત્યાં ઘણા વર્ષોથી શું કહેવાય અજૈવિક ઘટકો આવેલા હોય છે. તેની સાથે શું કહેવાય પ્રાણીઓ અને વનસ્પતિઓ જોડાયેલી હોય છે. તો તેમને તે ઘણા વર્ષોથી અનુકૂલન આવી ગયું છે. પણ જો ઘણા સમય પછી જો કદાચ અચાનક ચેન્જ થઈ જાય જે જૈવિક ઘટકો, જેમ કે જ્યાં પાણી હતું પાણીની જગ્યાએ ડુંગર થઈ જાય તો જે પાણીવાળી વનસ્પતિ છે તે બધી જ આપણને નાશ થતી મોટા ભાગે જોવા મળતી હોય છે. પણ તેમને શું કહેવાય કે અનુકૂલન થતા થતા ઘણી બધી વાર લાગે છે. જેવી જ રીતે કે આપણે ક્યારેક કોઈ બીજા શહેરમાં જઈએ છીએ રહેવા માટે તો ત્યારે આપણને શું કહેવાય છે કે તરત જ આપણને તે શહેર અનુકૂલન આવતું નથી. ક્યારેક બીમાર પણ પડી જાય છે, ક્યારેક આપણને ફાવતું પણ નથી અને ત્યાં શું કહેવાય અનુકૂલન આવતા આવતા પણ આપણને અઠવાડિયું કે ક્યારેક મહિનો પણ લાગી જતો હોય છે. તો અહીંયા સુધી તમને બધાને ખબર પડી ગઈ હશે. તો હવે આપણે આગળ જઈશું. તો આગળનો ટોપિક છે કે આપણો વિવિધ નિવાસ સ્થાનની સફર, એટલે કે આ જે પ્રાણી અને વનસ્પતિઓ છે તે લોકોના નિવાસ સ્થાન છે, તે નિવાસ સ્થાનની આપણે સફર કરીશું, એટલે કે તેના વિશે માહિતી લઈશું. તે વનસ્પતિ અને પ્રાણીઓ આપણને કેવા નિવાસ સ્થાનમાં જોવા મળે છે. તો સૌથી પહેલા જોઈએ કે કેટલાક ભૂનિવાસ એટલે કે જમીન ઉપર જે નિવાસ કરતા હોય છે તેમની વિશે વાત કરીએ. સૌથી પહેલા કીધેલું છે કે રણ. તો હમણાં આપણે રણ વિશે ઊંટનું સારું એવું ઉદાહરણ લઈને સમજી ગયા છે. તો અહીંયા કીધું છે કે રણની અંદર ઉંદર, સાપ, ઊંટ જેવા પ્રાણીઓ રહેતા હોય છે, જેને ઊંટની માફક એમ કે જે ઉંદર અને સાપ છે જેને ઊંટની માફક લાંબા પગ તો હોતા નથી, પણ તે શું કરે છે કે જે રણ હોય છે રણની અંદર શું કહે છે અંદર તે લોકો દર બનાવીને અંદર ઊંડે સુધી રહે છે. તે ગરમીથી બચવા માટે, જે તીવ્ર ગરમીથી બચવા માટે તે રેતીમાં ખૂબ જ ઊંડે બખોલમાં રહે છે. એ લોકો પછી રાત્રે દરમિયાન જ્યારે ઠંડક હોય છે ત્યારે તે લોકો બહાર આવતા આપણે જોતા હોઈએ છીએ. તો
આ જે છે રણમાં રહેનારા પ્રાણીઓ છે, જેમ કે આ જે ઉંદર અને સાપ છે, તે રણની અંદર શું કહે છે, બફલ બનાવીને રહેતા હોય છે. તો તમે અહીંયા આકૃતિની અંદર જોઈ શકો છો, આ જે રણની સપાટી છે, તે અંદર આવી રીતે આ જે ઉંદર છે આવી રીતે બફલ બનાવીને રહે છે. અહીંયા સાપ છે, જે આવી રીતે પોતાના જે દર બનાવીને અંદર રહેતા હોય છે. જ્યારે સાંજનો સમય થાય છે, એટલે કે વાતાવરણ ઠંડુ પડે છે, ત્યારે એ લોકો બહાર આવતા હોય છે. એના પછી વાત કરીએ છીએ રણની અંદર જે ઉગતી વનસ્પતિઓ, જે રણની અંદર વનસ્પતિઓનું છે, જે બાષ્પોત્સર્જન દ્વારા ખૂબ જ ઓછું પાણી ગુમાવે છે. જે બાષ્પોત્સર્જન થાય છે, તેમાં એ લોકો પાણી બહુ ઓછું ગુમાવે છે. તો રણની વનસ્પતિઓ કાં તો પાંદડા હોતા નથી, કાં તો ખૂબ નાની હોય છે, અથવા તેઓના કાંટાના આકારમાં રહેલા હોય છે. તેઓ બાષ્પોત્સર્જન દ્વારા પર્ણોમાંથી ઓછું પાણી ગુમાવવામાં મદદ કરે છે. થોર તેમને જે પાંદડા જેવી રચના દેખાય છે, તે હકીકતમાં તેનું શું છે, પ્રકાંડ છે. તો આવી વનસ્પતિ જે પ્રકાશ સંશ્લેષણની સામાન્ય રીતે પ્રકાંડ દ્વારા થાય છે, તે પ્રકાંડ પણ જાડા આપણને જોવા મળે છે. તો અહીંયા તમે આકૃતિની અંદર પણ જોઈ શકો છો, જે અહીંયા આકૃતિની અંદર આ જો અહીંયા થોરની વનસ્પતિ આપેલી છે, જે શું કહેવાય છે, આપણને પ્રકાંડ જેવા દેખાતા હોય છે, પણ તેમ શું કહેવાય છે, તે પાંદડા જેવા દેખાતા હોય છે, પણ તે પાંદડા હકીકતમાં હોતા નથી, તેમના પ્રકાંડ હોય છે. અને આ જે વનસ્પતિઓ છે, જે બાષ્પોત્સર્જનની પ્રક્રિયા બહુ જ ઓછી કરે છે, કારણ કે જેના પાંદડા છે, એમના પાંદડા બહુ જ નાના નાના આપણને જોવા મળતા હોય છે. તો આ જે વનસ્પતિઓ છે, તો આવી વનસ્પતિ ને શું કહેવાય છે કે જે મીણયુક્ત સ્તરથી અવરિત હોય છે. મીણયુક્ત સ્તરથી અવરિત હોય છે, જે પાણીને જાળવી રાખવામાં મદદ કરે છે. અને મોટા ભાગની રણની વનસ્પતિના મૂળ પાણીનું શોષણ કરવા માટે જમીનની ખૂબ જ ઊંડે સુધી જોવા મળે છે. તો તમે ક્યારેક રણની અંદર જાઓ તો ત્યારે તમારે ત્યાં વનસ્પતિઓ છે, ત્યારે તેને ઉખાડીને જોવાની, તો તેના મૂળ બહુ જ લાંબા હશે, પણ જે ઉપરની વનસ્પતિ છે, તે આપણને બહુ ટૂંકી જોવા મળશે, કારણ કે તે પાણી શોષવા માટે મૂળ છે, તે જમીનની અંદર પાણી શોધતા શોધતા બહુ જ લાંબે સુધી પોતાને ખેંચી જાય છે. એટલા માટે આપણને મૂળ જે રણ પ્રદેશની જમીન હોય છે, તેના વનસ્પતિના મૂળ હંમેશા આપણને મોટા જોવા મળતા હોય છે. તો એના પછી છે આપણો પર્વતીય વિસ્તાર વિશે. પર્વતીય વિસ્તાર વિશે વાત કરીએ તો આ નિવાસ સ્થાનો સામાન્ય રીતે ખૂબ જ ઠંડા અને પવનથી ભરપૂર હોય છે. કેટલાક વિસ્તારોમાં તો શું થાય છે, શિયાળામાં બરફ વર્ષા એટલે કે હિમવર્ષા પણ આપણને જોવા મળતી હોય છે. તો પર્વતીય વિસ્તારોમાં બહુ મોટી માત્રામાં વિવિધતા ધરાવતી વનસ્પતિઓ અને પ્રાણીઓ આવેલી હોય છે. જેમ કે હિમાલયમાં જઈએ તો હિમાલયમાં આપણને ઘણા બધા પ્રકારના પ્રાણીઓ અને વનસ્પતિઓ તો એટલી બધી પ્રકારની મળી જશે કે તેમાં આપણે તેને શોધતા પણ થાકી જઈશું, એટલે કે ગણતા એની અંદરથી અલગ અલગ પ્રકારની ઘણી બધી વનસ્પતિઓ જોવા મળતી હશે. તો અહીંયા આકૃતિની અંદર પણ તમે જોઈ શકો છો, જે એક શંકુ આકારની વનસ્પતિ છે, મેંગ્રોવના જંગલ કહેવામાં આવતા હોય, જે શંકુ આકારના પાઇનસ જે શંકુ આકારના જંગલ શું કહેવાય છે, શંકુ આકારના જે વૃક્ષો જોવા મળતા હોય છે. આ વૃક્ષો સામાન્ય રીતે શંકુ આકારના હોય છે તથા ડાળીઓ ઢળતી હોય છે. એને કેટલાક પાંદડા હોય છે, તે સોયા આકાર હોય છે, જે વરસાદના પાણીને તથા બરફને સરળતાથી નીચે સરકવા દે છે. જ્યારે શિયાળાની અંદર જે હિમવર્ષા પડે છે, તેનાથી જે એમના પાંદડા હોય છે, તે શું કહે છે, તેની અંદર તે શું કહે છે, અણીદાર હોય છે, તો તેના અંદર બરફ પડે છે એટલે તે સરકી જાય છે. તેના લીધે શું થાય છે કે જે પાંદડા ઉપર વજન આવતું નથી, એટલે તે પાંદડા ખુલ્લા રહે છે, નહીં તો પછી તે ઝાડ ખરાબ થઈ જતું જોવા મળે છે. અને એના પછી જોઈએ તો પર્વતીય વિસ્તારોમાં રહેતા પ્રાણી અને ત્યાંની પરિસ્થિતિ સાથે અનુકૂલન ધરાવતા હોય છે. જે પર્વત વિસ્તારમાં રહેતા પ્રાણીઓ હોય છે, તે પણ તેમની શું કહે છે, તે પરિસ્થિતિ અનુકૂલન ધરાવતા હોય છે. ઠંડીથી રક્ષણ મેળવવા માટે તેમની જાડી ચામડી હોય છે, અને જે શું કહેવાય છે, રૂંવાટી ધરાવતા હોય છે. ઉદાહરણ તરીકે જેમ કે જોઈએ તો યાકને હંમેશા શું હોય છે, યાકને આપણને લાંબા વાળ જોવા મળતા હોય છે. એના પછી વાત કરીએ સ્નો દીપડો એટલે કે હિમચિત્તો, જેને શું કહેવાય છે, જે રૂંવાટી હોય છે, ચામડી હોય છે, તે બહુ જાડી જોવા મળતી હોય છે. પછી આ જે બકરી છે, બકરીની શું કહેવાય છે, જે ખુરી હોય છે, તે ખુરી
બહુ જ મજબૂત હોય છે. તેનાથી તે શું કહેવાય છે કે જે આ પથ્થરો છે, પથ્થરો ઉપર ચડવામાં ઉતરવામાં તેને અનુકૂલિત થઈ રહે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કીધેલું છે કે શરીર પર પગ અને પંજા પર ગાડી રૂવાટી હોય છે. જે ચિત્ત હોય છે તેના શરીર અને પગ અને પંજા પર ગાડી રૂવાટી હોય છે, જે તેને બરફ પર ચાલતી વખતે ઠંડીથી બચાવે છે. પર્વતીય વિસ્તારમાં જે બકરીઓ હોય છે તેમની મજબૂત ખુરીઓ ધરાવતી હોય છે, તેથી તે ખડકાળ એટલે કે ઢાળવાળા રસ્તા ઉપર દોડી શકે છે અને ચડી શકે છે. એવી જ રીતે પર્વતીય પ્રદેશની અંદર જેમ જેમ ઊંચાઈ પર આપણે જતા હોઈએ છીએ તેમ તેમ જે આસપાસના વિસ્તારો બદલાતા રહે છે અને વિવિધ ઊંચાઈએ આપણને જુદા જુદા અનુકૂલન આપણને જોવા મળતા હશે. તો અહીંયા સુધી તમને બધાને ખબર પડી ગઈ હશે. હવે આપણે જોઈશું ઘાસના મેદાનો વિશે વાત કરીશું. તો ઘાસના મેદાનોની વાત કરીએ તો સૌથી પહેલા આપણને ખબર પડી જાય છે કે ઘાસના મેદાનોમાં કોણ કોણ રહેતા પ્રાણીઓ છે. જેમ કે અહીંયા વાત કરેલી છે કે સિંહ આપણને શું કહેવાય છે, જંગલ કે ઘાસના મેદાનમાં રહેતું સશક્ત પ્રાણી છે, જે હરણ જેવા પ્રાણીઓને શું કરે છે, શિકાર કરીને મારીને તે ખાય છે. તે રંગમાં આછા ભૂખરા રંગનો હોય છે, કારણ કે તે ઝાડીઓમાં છુપાવવામાં તેને મદદ કરે છે. તો સિંહને આગળના પગને લાંબા પંજા હોય છે. શું હોય છે, જે આગળનો પગ હોય છે તેને લાંબા પંજા હોય છે, જેની આંગળીઓને અંદર પણ ખેંચી શકાય છે. શું કહેવાય છે, તેની આંગળી છે તેને આપણે અંદર પણ ખેંચી શકાય છે. તો આવી રીતે આ જે સિંહના જે લક્ષણો છે તે આપણે જોવા મળતા હોય છે. તો આ જે સિંહ છે જેનો રંગ કેવો હોય છે, ભૂખરો હોય છે. શું હોય છે, ભૂખરો રંગ હોય છે. જ્યારે શિકાર માટે ફરે છે ત્યારે તે ઘાસના મેદાનમાં છુપવા માટે તેને મદદ થાય છે. તો તેની જે આંખો છે જે આગળની તરફ આપેલી હોય છે, તો તેના લીધે શું થાય છે, શિકારનો તેને ચોક્કસ સ્થાને ખ્યાલ આવી શકે છે. તમે અહીંયા આકૃતિમાં પણ જોઈ શકો છો, જેનો કલર આપણને શું કહે છે, ભૂખરા રંગનો જોવા મળે છે અને જેની આંખો છે સામેની તરફ આપણને આપેલી જોવા મળે છે. એના પછી વાત કરીએ તો જે જંગલમાં ઘાસના મેદાનમાં રહેતું પ્રાણી છે, જે હરણની વાત કરીએ તો હરણ પણ જંગલ અને ઘાસના મેદાનમાં રહેનારું અન્ય એક પ્રાણી છે, જે જંગલની વનસ્પતિના મજબૂત ને પ્રકાંડ હોય છે તેને ચાવવા માટે તેના શું કહે, મજબૂત દાંત હોય છે. તો હરણ છે તે હરણને સિંહથી બચવા માટે તેને શું કરે, કારણ કે સિંહનો શિકાર ન બની જાય તેથી બચવા માટે તેની શું કહેવાય છે, જે બે આંખો હોય છે તે સાઈડમાં આપેલી હોય છે, તેનાથી તે બધી દિશામાં જોઈ શકે છે. અને સૌથી મહત્વની વાત એ છે કે જે તેના જે લાંબા કાન હોય છે. શું હોય છે, લાંબા કાન હોય છે. તો માથાની બાજુમાં રહેલી આંખો ખતરાને જાણ કરે છે અને દિશા જોવા માટે મદદરૂપ કરે છે. અને આ જે લાંબા તેના કાન છે તો શિકારીની શું કહેવાય છે, હલનચલન, કોઈ પણ શિકાર આવતો હોય તો શિકારી આવતો હોય તેને હલનચલનથી તેને તરત જ સાંભળવામાં જે લાંબા કાન છે તે આપણે તેને ઘણા બધા મદદ કરે છે. અને આ જે એના પગ છે તેને જે લાંબા હોવાથી તે દૂર ભાગવામાં એટલે ઝડપથી ભાગવામાં તેને મદદ કરે છે. અહીંયા તમે આકૃતિમાં પણ જોઈ શકો કે આની જે આંખો છે તે સાઈડમાં છે, કારણ કે બંને દિશાઓમાં જોવામાં તેને સરળતા પડે છે. અને જે આના કાન છે જે મોટા હોવાથી તે જલ્દી દૂરની વસ્તુઓ સાંભળી શકે છે. તો અહીંયા સુધી તમને ખબર પડી ગઈ કે ઘાસના મેદાનોની અંદર આપણે વાત કરી હરણ અને સિંહની. હવે આપણે વાત કરીશું કેટલાક જલીય નિવાસ સ્થાન, જેના વિશે વાત કરીશું. એટલે કે જલીય નિવાસ સ્થાનની અંદર વાત કરીએ તો સમુદ્ર. તો સમુદ્રની અંદર આપણને ઘણા બધા દરિયાઈ જીવો પાણીમાં સરળતાથી હલનચલન કરી શકે છે, તે માટે ધારારેખીય શરીર ધરાવે છે. હમણાં જોઈ લીધું કે જે માછલીઓ છે તે માછલીઓ કેવો આકાર ધરાવે છે, ધારારેખીય આકાર ધરાવે છે. જે કેટલાક દરિયાઈ પ્રાણી જે એવા છે કે જે શરીર ધારારેખીય હોતા નથી, જેમ કે સ્ક્વિડ અને ઓક્ટોપસ, જેનું શરીર શું કહેવાય છે, ધારારેખીય હોતું નથી, પણ તેઓ દરિયાના તળિયે રહે છે અને જ્યારે શિકાર તેમની તરફ ગતિ કરે છે ત્યારે તે શું કરે છે, પકડી લે છે. અને જ્યારે તે પાણીમાં હલનચલન કરે છે ને ત્યારે તેમના શરીર શું કહે છે, ધારારેખીય બનાવીને તે લોકો શું કહેવાય છે, પાણીની અંદર તરતા હોય છે. અને જે પાણીની અંદર રહેતા જે પ્રાણીઓ છે તે આપણે
ઓગળેલો ઓક્સિજન સુઈ વડે લેતા હોય છે. જેમ કે માછલીની વાત કરીએ તો માછલી છે, જે માછલીની સુઈ એટલે કે ઝાલર કહેવામાં આવે છે, તેના વડે પાણીની અંદર રહેલો ઓગળેલો ઓક્સિજન જે શ્વાસે શ્વાસની ક્રિયામાં લેતો હોય છે. પણ કેટલીક એવી પણ માછલીઓ છે જેમને સુઈ હોતી નથી, પણ તેમને શું હોય છે, નસકોરા કે શ્વસન છિદ્રો જોવા મળતા હોય છે. જેમ કે ડોલ્ફિન અને વ્હેલ જેવા પ્રાણીઓ હોય છે દરિયાઈ, તેમને શું કહેવાય છે કે સુઈ રહેલો હોતો નથી, પણ જે તેમના શું કહે છે, માથાની ઉપર નસકોરા એટલે કે શ્વસન છિદ્રો આવેલા હોવાથી તે હવા અંદર લે છે. તેના વડે તેઓ જ્યારે સપાટીની નજીક તરતા હોય છે ત્યારે તે શ્વાસ લેવા માટે આવે છે, હવા અંદર લઈને તે લાંબા સમય સુધી પાણીની અંદર તરી શકતા હોય છે. તો અહીંયા સુધી આપણે જોઈ લીધું. હવે આગળ જોઈએ તો આગળ વાત કરેલી છે કે તળાવો અને સરોવર. તળાવો અને સરોવર વિશે વાત કરીએ તો આપણને ખબર છે કે તળાવ અને સરોવરની અંદર આપણને કેટલીક વનસ્પતિઓ, જે વનસ્પતિઓના મૂળ છે પાણીની નીચેની માટીમાં ચોટેલા હોય છે. તો અહીં હું આકૃતિ બતાવું છું તો તમને ખબર પડી જશે કે આ જે કેટલીક વનસ્પતિઓના જે મૂળ છે પાણીની અંદર જે માટી હોય છે ત્યાં સુધી શું કહેવાય છે, ત્યાં પકડી રાખેલી હોય છે. અને કેટલીક વનસ્પતિઓ પાણીની અંદર જ હોય છે અને જમીન પકડેલી રાખેલી છે. અને કેટલીક જે વનસ્પતિઓ છે જે પાણીની ઉપર તેમના પાંદડા અને એ જોવા મળે છે, પણ તેમના મૂળ છે તે છેક જમીન સુધી પડેલા આપણને જોવા મળતા નથી. તો અહીંયા તમે સમજાઈ ગયું હશે કે વનસ્પતિમાં જમીનમાં પાણી અને પોષક દ્રવ્યો આપણને જોવા મળતા હોય છે. તો મેળવવા માટે તેમની જે પોષક દ્રવ્યો મેળવવા માટે મૂળ છે જે એક અગત્યનો ભાગ ભજવે છે. જેમ કે જલીય વનસ્પતિમાં મૂળ કદમાં ઘણા નાના હોય છે, પણ જ્યારે આપણે રણની જે વનસ્પતિ જોઈ હતી તેની અંદર શું કહેવામાં આવે છે કે મૂળ ઘણા બધા મોટા હોય છે. તો આ જે મૂળ છે તેમનું મુખ્ય કાર્ય છે કે વનસ્પતિને એક સ્થળે શું કહેવાય છે, જકડી રાખવાનું કામ કરે છે. તો આવી વનસ્પતિના પ્રકાંડ લાંબા, પોલા, હલકા હોય છે. તો પ્રકાંડ પાણીની સપાટી સુધી વિકસિત થાય છે, જ્યારે પર્ણો અને ફૂલો પાણીની સપાટી ઉપર તરતા જોવા મળતા હોય છે. તો અહીંયા તમને ખબર જ હશે કે જે કમળની વાત કરીએ તો કમળના જે મૂળ છે તે જમીનની અંદર છોડીને પણ આપણને ફૂલ ઉપર જ આપણને દેખાતા જોવા મળતા હોય છે. એવું લાગે છે કે જે કમળના ફૂલ છે તે પાણીની ઉપર તરતા હોય છે. એના પછી વાત કરીએ તો દેડકાની. દેડકા વિશે વાત કરીએ તો દેડકો સામાન્ય તળાવનું નિવાસ સ્થાન તરીકે ઉપયોગ કરે છે. તે દેડકા તો આપણને શું કહેવાય છે, બંને જગ્યાએ જોવા, જમીનની ઉપર પણ જોવા મળે છે અને પાણીની અંદર પણ આપણને જોવા મળતા હોય છે. તો તેમના જે પાછળના પગ હોય છે તે શું હોય છે, મજબૂત હોય છે. તેમનાથી છે તે કૂદકો મારવા તથા શિકાર પકડવામાં તેમને મદદ કરે છે. તો જે પાછળના પગ હોય છે તે શું હોય છે, મજબૂત હોય છે અને તેમને કૂદકો મારવા તથા શિકાર પકડવામાં મદદ કરે છે. અને તેમના પગ છે તે કેવા હોય છે, જાળપાદ હોય છે. શું હોય છે, પાછળના જે પગ હોય છે તે જાળપાદ હોય છે, એટલે તેને તરવામાં મદદરૂપ થાય છે. એટલે કે આંગળીઓ વચ્ચે ચામડી જોડાયેલી હોય તેવા પગ જોવા મળતા હોય છે. તો અહીંયા સુધી તમને બધાને ખબર પડી ગઈ હશે. તો હવે આપણે આગળનો ટોપિક જોઈશું. તો આગળનો ટોપિક છે કે આપણે સજીવોમાં જોવા મળતી લાક્ષણિકતા. તો અત્યાર સુધી આપણે જોઈ લીધું કે દરેક સજીવો કઈ જગ્યાએ રહે છે, વનસ્પતિઓ કેવી કેવી જગ્યાએ આપણને જોવા મળે છે, તેના વિશે હવે આપણે જોઈ લીધું. તો હવે આપણે અહીંયા જોઈશું કે સજીવોની લાક્ષણિકતા શું છે. તો આ જે બધા સજીવો છે તે શું કહે છે, તેના અંદર કેવી કેવી લાક્ષણિકતાઓ છે તેના વિશે હવે આપણે વાત કરીશું. આપણે જાણીએ છીએ કે ટેબલ, ખુરશી, પથ્થર કે સિક્કો એ સજીવ નથી, તે નિર્જીવ છે. તેવી જ રીતે આપણે એ પણ જાણીએ છીએ કે આ દુનિયામાં તમામ લોકો શું છે, દુનિયામાં આપણે તથા દુનિયાના તમામ લોકો શું છે, સજીવ છે. અને આપણી આસપાસ એકદમ સજીવ હોય તેવા કૂતરા, બિલાડી, વાંદરો, ખિસકોલી, કીટકો અને બીજા કેટલાય પ્રાણી આપણે જોઈ શકીએ છીએ અને કેટલીક વનસ્પતિઓ પણ આપણને જોવા મળતી હોય છે. તો હવે આપણે અહીંયા જોઈશું કે આ જે લાક્ષણિકતાઓ શું કહેવામાં આવી છે. તો સૌથી પહેલા કીધેલું છે કે શું બધા જ સજીવોને ખોરાકની જરૂર હોય છે.
તો આપણને જાહેર ખબર જ છે કે દરેક સજીવને જીવવા માટે ખોરાકની જરૂર પડતી હોય છે. તો જે આ ખોરાક જરૂર પડતી હોય છે, તો સૌથી પહેલા જોઈએ કે વનસ્પતિ પોતાનો ખોરાક પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા જાતે જ બનાવે છે. પ્રાણીઓ પોતાનો ખોરાક વનસ્પતિ અને પ્રાણીઓ ઉપર નિર્ભર રહેતા હોય છે. તો આ જે ખોરાક છે તે ખોરાક સજીવોને વિકાસ થવા માટે તથા વિકાસ થવા માટે ઉર્જા મળે છે અને સજીવોને આ ખોરાકની જરૂરત તેમની અંદર ચાલતી જૈવિક ક્રિયાઓ માટે પડે છે. તો આ છે એના પરથી આપણને ખબર પડે છે કે દરેક સજીવો હોય છે તેને જીવવા માટે ખોરાકની જરૂર પડે છે. એના પછીનો ટોપિક છે, એના પછીની લાક્ષણિકતા છે કે શું બધા સજીવો વિકાસ દર્શાવે છે? તો આ જે સજીવો હોય છે તે બધા વિકાસ તેમની અંદર આપણને જોવા મળે છે. તો આપણને બધાને ખબર જ છે કે આપણે જ્યારે નાના હોય છે ત્યારે બાળક હોય છે, તેના પછી શું કહેવાય છે, થોડા મોટા થઈ જાય છે, યંગ થઈ જાય છે, પછી પપ્પા બની જાય છે, પછી દાદા બની જાય છે. એવી રીતે આપણા શરીરની અંદર પણ આપણને વિકાસ થતો જોવા મળતો હોય છે. એવી જ રીતે પ્રાણીઓ હોય છે, પ્રાણીઓની અંદર પણ થતો વિકાસ જોવા મળે છે. જેમ કે અહીંયા આપેલું છે કે મરઘીનું નીકળેલું જે નાનું બચ્ચું હોય છે તેને આપણે પીલું કહીએ છીએ. પછી તે શું થાય છે, મરઘી કે કૂકડો બની જતો હોય છે. એવી જ રીતે વનસ્પતિની અંદર પણ આપણને વિકાસ થતો જોવા મળે છે. શરૂઆતમાં જે વનસ્પતિ હોય છે નાનું બીજ હોય છે, બીજ પછી છોડ બની જાય છે, એના પછી વૃક્ષ, એવી રીતે અલગ અલગ પોતાનો આકાર ધરાવતા હોય છે અને મોટા થઈ જતા. આવી રીતે દરેક સજીવનો વિકાસ એક સામાન્ય બાબત છે. તો અહીંયા સુધી તમને ખબર પડી ગઈ. હવે આપણે બીજી લાક્ષણિકતા જોઈએ તો એમાં કીધેલું છે કે દરેક સજીવ શું શ્વસન કરે છે? આ જે દરેક સજીવ છે તેને શ્વસન કરવાની જરૂર છે. તો હા, આપણને બધાને જ ખબર છે કે ગાય, ભેંસ, કૂતરા, બિલાડીમાં થતી શ્વસનની પ્રક્રિયા મનુષ્યોમાં થતી પ્રક્રિયા જેવી જ હોય છે. એટલે કે 99% આપણા અને જે પ્રાણીઓ છે, આપણા પાલતુ પ્રાણીઓ છે, એની અંદર આપણને શ્વસન પ્રક્રિયા સેમ જોવા મળતી હોય છે. એટલા માટે કે દરેક સજીવ માટે શ્વસન જરૂરી છે. શરીરે લીધેલા ખોરાકમાંથી અંતે શ્વસનના લીધે જ આપણને શું કહે છે, ઉર્જા મળતી હોય છે. તો અહીંયા કીધેલું છે કે વાત વિનિમય એટલે કે વાયુની આપ-લેની પ્રક્રિયા કે જે શ્વસનનો એક ભાગ છે. તેની પદ્ધતિમાં કેટલાક પ્રાણીઓમાં જુદી જુદી હોઈ શકે છે, પણ દરેકને શું કહે છે, શ્વસન એટલે કે શ્વાસ લેવાની જરૂર પડે છે. જેમ કે અળસિયા તેમની ચામડી દ્વારા શ્વસન કરે છે. હમણાં જોઈ લીધું કે માછલીઓ સૂઈ વડે પોતાનું જે પાણીની અંદર ઓગળેલો ઓક્સિજન લે છે અને વનસ્પતિઓ સામાન્ય રીતે પર્ણો દ્વારા શ્વાસ લેતા હોય છે. તેમાં રહેલા સૂક્ષ્મ છિદ્રો દ્વારા શું કહે છે, તે હવા અંદર રહે છે. તો અહીં કીધેલું છે કે સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિ શું કરે છે, હવામાંથી કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને ખોરાક બનાવે છે અને તે શું કરે છે, ઓક્સિજન બહાર કાઢે છે. તો આ જે વનસ્પતિ છે તે તેમનો ખોરાક ફક્ત દિવસ દરમિયાનના સમયમાં બનાવે છે. પણ કેટલાક એવા પણ જે વૃક્ષો છે તે 24 અવર્સ શું કહેવાય છે, તે પોતાનો ખોરાક એટલે કે 24 અવર્સથી પોતાનો ઓક્સિજન છોડતા હોય છે. જેમ કે પીપળની વાત કરીએ તો પીપળ હંમેશા આપણને 24 અવર્સ ઓક્સિજન આપતું હોય છે. એના પછીની લાક્ષણિકતા છે કે શું દરેક સજીવમાં ઉત્તેજના પ્રતિચાર આપે છે? એટલે કે ઉત્તેજના એટલે કે તેમને શું આપણે કંઈક કરવાથી તેમના ઉપર અસર થાય છે. જેમ કે આપણને કોઈક મારે છે તો આપણને વાગે છે, ક્યારેક પગનો તીક્ષ્ણ કાંટો ભરાઈ જાય છે, ત્યારે આપણો પ્રતિભાવ આપણે જોઈએ છે તો આપણને બધાને ખબર જ છે કે આપણે જોર જોરથી બૂમ પાડતા હોઈએ છીએ. તો એવી જ રીતે આપણી આસપાસના એવા બદલાવ જે આપણને તેમના તરફ પ્રતિચાર આપવા પ્રેરે તેને ઉત્તેજના કહે છે. શું કહે છે? ઉત્તેજના કહેવામાં આવે છે. જેમ કે પ્રાણીઓની અંદર ઉત્તેજનાનો પ્રતિચાર આપે છે. જેમ આપણને ખબર છે કે કોઈ પ્રાણી છે તેને આપણે ખોરાક આપીએ છીએ, ખોરાક આપતાની સાથે તે શું આપવા નજીક જઈએ છીએ ત્યારે શું થાય છે, તે પ્રાણી ઊભું થઈ જાય છે અને આપણી બાજુ આવવા માટે ખેંચાય છે.
તે એક જાતની તેની શું છે, ઉત્તેજનાનો પ્રતિચાર છે. એના પછી જોઈએ કે જ્યારે પક્ષી છે, જે પક્ષી તરફ આપણે જઈએ છીએ ત્યારે તે પક્ષી શું થઈ જાય છે, ઉડી જાય છે. તે પક્ષી પણ તે એક ઉત્તેજનાનો પ્રતિચાર આપે છે. તેવી જ રીતે વાત કરીએ તો હવે વનસ્પતિ છે, તો વનસ્પતિ પણ ઉત્તેજનાનો પ્રતિચાર આપે છે. તો કેટલીક વનસ્પતિઓ પુષ્પ માત્ર રાત્રે જ ખીલે છે અને કેટલીક વનસ્પતિમાં સૂર્યાસ્ત થતા તે પુષ્પ બંધ થઈ જાય છે. અને લજામણી જેવી કેટલીક વનસ્પતિ છે તેમને આપણે અડવાથી શું થાય છે, તેના પણ ત્યારે જ આપણને બંધ થઈ જતા જોવા મળે છે. તો અહીંયા સુધી તમને બધાને ખબર પડી ગઈ હશે કે દરેક સજીવ પોતાની આસપાસ ફેરફાર તરફ શું કહે છે, પ્રતિભાવ એટલે કે ઉત્તેજના આપતું જોવા મળે છે. એના પછી આપણો લાસ્ટ ટોપિક છે સાહેબ, તો વાત કરીએ કે સજીવો અને ઉત્સર્જન. સજીવો અને ઉત્સર્જનની વાત કરીએ તો બધા જ સજીવો ખોરાક લે છે. ખાવામાં આવતો ખોરાક બધો જ ખોરાક હકીકતમાં વપરાતો નથી. આપણા શરીરમાં દ્વારા કેટલોક જથ્થો બહાર જ વાપરવામાં આવે છે. એટલે કે જેટલો આપણે ખોરાક લઈએ છીએ તેટલો ખોરાક આપણા શરીરમાં પાચન થાય છે, પણ તેમાંથી આપણે જેટલા જરૂરી વિટામિન મિનરલ્સ હોય છે તેમને આપણે લઈએ છીએ અને જે નકામો હોય છે તેને આપણે બહાર મળ દ્વારા કાઢી દેતા હોઈએ છીએ. એટલા માટે જ કીધું છે કે બીજી કેટલીક જૈવિક પ્રક્રિયા દરમિયાન આપણું શરીર કચરો ઉત્પન્ન કરે છે અને સજીવો દ્વારા જે કચરાનો ત્યાગ કરવાની આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે, ઉત્સર્જન કહેવામાં આવે છે. જેમ કે આપણે પાણી પીએ છીએ તો પાણી જેટલું પાણીની જરૂર છે જે શરીર ને એના પછી જેમાં કચરો રહેલો છે, જે મૂત્ર દ્વારા આપણે જે કિડનીની અંદર શું થાય છે, ફિલ્ટર થઈને જે પાણી આપણે કે મૂત્રના સ્વરૂપે બહાર આવતું આપણને જોવા મળે છે. તો અહીંયા કીધેલું છે કે વનસ્પતિમાં પણ ઉત્સર્જન કરે છે. તો એ કઈ રીતે કરે છે એના વિશે હવે આપણે જોઈએ તો વનસ્પતિમાં આ પદ્ધતિ થોડીક અલગ હોય છે. તો વનસ્પતિમાં કેટલાક નુકસાનકારક છે અને ઝેરી દ્રવ્યો છે જે કચરા તરીકે ઉત્પન્ન થાય છે અને કેટલીક વનસ્પતિઓમાં નકામા કચરાનો સંગ્રહ વનસ્પતિ જ ભાગ તરીકે તથા કે વનસ્પતિને નુકસાન ન થાય તે રીતે શક્ય બને છે. અને કેટલીક વનસ્પતિઓ સ્ત્રાવ સ્વરૂપે નકામા કચરાને શું કહેવામાં આવે છે, બહાર કાઢી નાખે છે. તો ક્યારેક તમે ગાંડા બાવળનું ઝાડ જોયું છે, ગાંડા બાવળ ઉપર ત્યાં આપણે જોઈએ છીએ કે શું થાય છે કે ત્યાં ગુંદ નીકળેલા હોય છે, નાના નાના ફૂટેલા ગુંદ, એટલે કે રસ જેવા લિક્વિડ જેવા જોવા મળે છે. તે એક જાતનો ઝાડ માટે કચરો છે, જે નકામો પદાર્થ છે તે બહાર કાઢતો આપણને જોવા મળતું હોય છે. તો અહીંયા સુધી તમને બધાને ખ્યાલ આવી ગયો હશે. તો હવે આપણે અહીંયા આગળ જોઈએ તો આગળ શું કીધેલું છે કે આગળની લાક્ષણિકતા છે કે શું દરેક સજીવ તેમના જેવો સજીવ ઉત્પન્ન કરે છે, તો દરેક સજીવ તેમના જેવો સજીવ ઉત્પન્ન કરે છે. તો આપણને બધાને જાહેર ખબર છે કે હા જ આપણે પણ જન્મીએ છીએ અને જે સ્ત્રી લોકો હોય છે તે બાળકને જન્મ આપે છે. એવી રીતે પક્ષીઓ હોય છે, પક્ષીઓ પણ ઈંડા મૂકે છે અને તે નાના નાના બાળકોને જન્મ એટલે કે પક્ષીઓને જન્મ આપે છે. તો અહીંયા કીધેલું છે કે પ્રાણીઓ તેમના જેવો જ સજીવ ઉત્પન્ન કરે છે અને પ્રજનનનો પ્રકાર કદાચ વિવિધ પ્રાણીઓમાં જુદો જુદો હોઈ શકે છે. જેમ કે કેટલાક પ્રાણીઓ તેમના બચ્ચાને ઈંડા આપે છે અને તેના દ્વારા શું કહે છે, બચ્ચા ઉત્પન્ન કરે છે. અને કેટલાક પ્રાણીઓ બચ્ચાને શું કહેવામાં આવે છે, જન્મ આપતા હોય છે. તો અહીંયા તમે જોઈ શકો છો જે પક્ષીઓ શું કરે છે, ઈંડા આપે છે અને જે આ પ્રાણીઓ છે, કૂતરું છે, બિલાડી છે, ગાય છે, તે શું કરે છે, બચ્ચાને જન્મ આપતા હોય છે. તો વનસ્પતિ પણ શું કરે છે, પ્રજનન કરે છે. જે પ્રાણીઓની જેમ જ વનસ્પતિઓ પણ પ્રજનનની પદ્ધતિઓ લઈને થોડી જુદી પડે છે અને ઘણી બધી વનસ્પતિઓ બીજ દ્વારા પ્રજનન કરે છે. એટલે કે જે વનસ્પતિ છે તે પણ પ્રજનન કરે છે, તે તેમના જેવો શું કરે છે કે છોડ ઉત્પન્ન કરે છે. જેમ કે આપણે આંબાની વાત કરીએ તો આંબાની જે કેરી છે, કેરી પાક્યા પછી આપણે ખાઈએ છીએ અને ગોટલી ફેંકી દઈએ છીએ તો ફરીથી તેના જેવો જ આંબાનો છોડ આપણને જોવા મળતો હોય છે. અને કેટલાક આપણે બીજ ઉત્પન્ન કરે છે જે અંકુરિત થઈને નવા છોડમાં પણ વિકસિત થતા જોવા મળતા હોય છે. તો આવી જ રીતે કેટલીક વનસ્પતિઓ બીજ સિવાયના
ભાગમાં પણ ફરીથી ઉત્પન્ન થઈ શકે છે. જેમ કે અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ બટાકું છે, જે બટાકાને કાપીને જ્યારે શું કહેવામાં આવે છે, બિયારણ વાળું કરીને ફરીથી તેને ઉગાડવામાં આવે છે, ત્યારે આપણને ફરીથી શું કહેવામાં આવે છે, બટાકા આવી રીતે જોવા મળતું હોય છે. એના પછી વાત કરીએ કેટલીક વનસ્પતિઓ શું થાય છે, જેમને કલમ દ્વારા પણ ઉત્પન્ન કરવામાં આવતી હોય છે. તો આવી રીતે અલગ અલગ વનસ્પતિઓમાં જુદી જુદી રીતો આપણને જોવા મળતી હોય છે. તો આ જે સજીવોના પ્રજનન દ્વારા તેમના જેવા અન્ય સજીવો પણ ઉત્પન્ન કરે છે અને વિવિધ સજીવોમાં પ્રજનન જુદી રીતે થતા હોય છે. એટલે કે સજીવો કે પ્રાણીની અંદર જુદી રીતે થાય છે, માનવની અંદર, પછી શું કહેવામાં આવે છે, વનસ્પતિની અંદર, આવી રીતે દરેક સજીવોમાં જુદી જુદી રીતે પ્રજનન થતા આપણને જોવા મળે છે. તો અહીંયા આગળ આપણે જોઈએ તો આગળની લાક્ષણિકતા છે કે શું બધા જ સજીવો હલનચલન કરે છે. તો તેના વિશે આપણને બધાને જ ખબર છે કે દરેક સજીવો હલનચલન કરતા હોય છે. તેઓ સજીવોની હલનચલન વિશે વાત કરીએ તો પ્રકરણ 8માં પણ આપણે ભણી ગયા કે આપણે તો માનવ તો હંમેશા હલનચલન કરતા જ હોય છે, કે તે એક સ્થળેથી બીજા સ્થળે જાય છે અને બીજા શારીરિક હલનચલન પણ દર્શાવે છે. તો વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિમાં એવું કીધેલું છે કે સામાન્ય રીતે વનસ્પતિઓના જે મૂળ વડે જમીન સાથે જકડાયેલી હોય છે, માટે તે એક સ્થળેથી બીજા સ્થળે સુધી સ્થળાંતર તો કરતી નથી. જો કે તેમના દ્વારા સંશ્લેષિત ખોરાક અને પાણી અને ખનિજો વગેરે છે, જે વનસ્પતિઓના શું કહે છે, એક ભાગમાંથી બીજા ભાગમાં તરફ આવી રીતે વહન થતું આપણને જોવા મળતું હોય છે. તો અહીં કીધેલું છે કે સજીવોમાં પુષ્કળ વિવિધતાઓ છે, પરંતુ આપણે ચર્ચા કરી તે મુજબ તેમનામાં દરેક કેટલાકમાં સમાન લક્ષણો ધરાવે છે, તો કેટલાક સજીવો મૃત્યુ પામે છે અને એ પણ તેમનું એક લક્ષણ છે. શું કહેવાય છે, મૃત્યુ પામવું એ પણ શું કહેવાય છે, દરેક સજીવનું શું છે, એક લક્ષણ છે. તો આ જે સજીવો છે મૃત્યુ પામતા હોવાથી પોતાના જેવા સજીવો ઉત્પત્તિ દ્વારા તે પોતાની જાતિને હજારો વર્ષો સુધી ટકાવી રાખવા રાખે છે. કોઈ સજીવ એક સજીવ ક્યારેક અન્ય કોઈ જ સજીવ ઉત્પન્ન કર્યા વગર મૃત્યુ પણ પામી શકે છે, પરંતુ પ્રજનન થાય તો જ આ પ્રકારના સજીવોનું અસ્તિત્વ ટકાવી શકાય છે. તો આ જે સજીવો છે, જો સજીવોને ટકાવવા માટે પ્રજનન બહુ જરૂરી છે. જો પ્રજનન નહીં કરવામાં આવે છે તો તે સજીવને શું થાય છે કે અસ્તિત્વ નાબૂદ થઈ જતું આપણને જોવા મળતું હોય છે. તો અહીંયા કીધેલું છે કે દરેક સજીવોમાં કેટલાક સામાન્ય લક્ષણોની આપણે જે વાત કરી કે ખોરાકની જરૂરિયાત છે, શ્વસનની જરૂરિયાત છે, તેમની અંદર ઉત્સર્જન રહેલું જોવા મળે છે, તેમને પ્રતિજાર, પ્રચલન, પ્રજનન, હલનચલન અને મૃત્યુ, આ બધા જ લક્ષણો જે સજીવો હોય છે તેની અંદર આપણને જોવા મળતા હોય છે. જે સજીવ હોય છે તે આપણે ચર્ચા કરી લીધું કે તમામ આ લક્ષણો આપણે તેની અંદર જોવા મળે છે, અને જે નિર્જીવ વસ્તુ હોય છે તે જ સમય આ બધા લક્ષણો આપણને જોવા મળતા નથી. તો આ જે નિર્જીવ વસ્તુ હોય છે તે હંમેશા બધા જે લક્ષણો હતા તેમના આ જે લક્ષણો એક સાથે તેમના આવતા આપણને જોવા મળતા નથી. તો અહીંયા આપણો લાસ્ટ ટોપિક છે. તો અહીંયા કીધેલું છે કે જીવન શું છે. તો આ જીવન શું છે તેના વિશે તમારે પણ વિચારવાનું છે અને મને કમેન્ટમાં કહેવાનું છે કે જીવન એક જીવવાની કળા છે કે હું એટલું કહું છું કે લાસ્ટમાં કે જે પૃથ્વી છે, પૃથ્વી પર દરેક સજીવો એટલે કે પ્રાણીઓ, પક્ષીઓ, જીવજંતુઓ અને વનસ્પતિઓ અને માનવ એમને દરેકને સરખો જ જીવવાનો હક આપેલો છે કુદરતે. એટલે કે કોઈ પણ પ્રાણી હોય કે પક્ષી હોય કે તેમનો દરેક શું કહેવાય છે કે દરેકનો હક જે પૃથ્વી પર જીવવાનો સમાન રીતે રહેલો છે. એટલા માટે આપણે કોઈ પણ પ્રાણી કે પક્ષી કે જીવજંતુઓને નુકસાન પહોંચાડવાનું નથી, કારણ કે તેમનો બધાનો જેટલો આપણો હક છે એટલો જ તે પૃથ્વી પર આ જે પૃથ્વી છે પૃથ્વી પર એમને પણ હક આપેલો છે. એટલા માટે જે આપણે આસપાસના તમામ વિવિધતા સભર જે જીવો છે જોતા એક આપણે એવું તારણ પણ કાઢી શકીએ છીએ કે જીવન આટલું સુંદર છે. જીવો અને જીવવા દો. અહીંયા આપણો આ ચેપ્ટર પૂર્ણ થાય છે. મને
આશા છે કે તમને બધાને આ ચેપ્ટર વિશે સારી રીતે માહિતી મળી ગઈ હશે. તો ચાલો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં આગળનું ચેપ્ટર જોઈશું.